હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? તમે બધા મજામાં થશો. તો અમારે એક કોમેન્ટ આવી કે તમે બહાર જઈને બતાવો, તમે જાતા નથી કે તમે રાતે કે ખાલી એમને વિડીયો બનાવીને આવો છો. તો જો આ રાતે 10 વાગ્યા, આ જો ભૂતળદાન મંદિર છે, જોઈ શકો છો તમે. ને તમને ખબર તો હે, અમારે કોમેન્ટ આવે, ચેલેન્જ આવે એટલે અમે કંઈ ઊભા નથી રહેતા, તરત વીઆવી. દાદાની દિયાથી આવી દીપડાની ફૂલ બીક છે જંગલની અંદર, તોય વીઆવી. કેમ? દાદાની દિયા હે, ભૂતળે દાદાની. અમે રાતે ગમે તારે વીઆવી, તમે જોઈ શકો છો. અને અત્યારે અહીંયા કામકાજ ચાલે છે. જુઓ આ બ્લોકને એવું અંદર ફિટ કરવાનું છે અંદર, તમે જોઈ શકો છો. અહીંયા અત્યારે તો કોઈ નથી, હું ને એક મારા દાદા આવેલા છે, બીજું કોઈ નથી અહીંયા આવેલું. તમને બતાવું, જુઓ આપણો વિડીયો હાલી ગયો હો. આ જો મારા દાદા હે ને અમે અત્યારે બે દાદો દીકરો જ આવેલા છે. 10:30 છે. તમને બધાને ખોટું લાગતું છે, પણ દાદાને દિયાથી જ એમને કાંઈ જોવા નહીં મળ્યું. ને આવા વિડીયો જોવા માટે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ને કોમેન્ટમાં જય ભૂતળા દાદા લખવાનું તો ભૂલતા નહીં તે તમે. ને હું જો તમને એ કહેતા તો ભૂલી ગયો કે અહીંયા હે ને જે લોકો આવે રાતે, તો અહીંયા જો ગાડલા ને એવું છે, રાત રોકાઈ શકે છે. ને જો ને અહીંયા જાળી નાખેલી છે. આ જંગલની અંદર કેટલા હાવી દીપડા રહે એની તો કાંઈ ખબર નથી, પણ અહીંયા દાદાની દિયાથી તમને કાંઈ વસ્તુ જોવા ન મળે. ને અહીંયા તમે સૂઈ શકો છો ગાડલા નાખી, ને ખુરશી ને એવું પડ્યું છે બધું, ને ગોદડા ને બધું છે. તમે અહીં નિરાતે બેસી શકો, રાત રોકાઈ શકો, ફેમિલી સાથે આવો દાદાને દર્શન કરવા માટે. તો મિત્રો અમે દાદા એ તો ભૂગી ગયા હતા, ને અહીંયા થોડોક આમ ધૂળ જેવું હતું, પવન હતો, તો મારો ભાઈ છે એ જો સફાઈ કરી નાખે છે. જો તમે ને અમારું કામ આવું સારું લાગ્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, ને કોમેન્ટમાં જય ભૂતળા દાદા લખવાનું ભૂલતા નહીં. ને અહીંયા ગમે લોકો આવો, બેન દીકરીઓ ને 2-3 જણા આવે તો અહીંયા જો આવો કચરો ને એવું પીડ્યું હોય તો હાવણે અહીંયા હોય તો સફાઈ કરી નાખવી જરૂરી છે. થોડું સારું લાગે બહારના માણસો આવે તો આવી રીતનું કામ કરી નાખજો તમે, ને કોમેન્ટમાં જય ભૂતળા દાદા લખી નાખજો.